હા હા આ તો હું આ પછી તમને વાત કરું. એલા આપણે હજી નથી આવ્યા? ના ના લાગે છે કે જામી ગયું. હા, ભાઈ ગોઠવાઈ ગયા છે. હા. હા હા મારું થઈ ગયું. ચા પીવી છે? નહીં નહીં તમારી ઓલી ચાટોડી ચબુડી તીખોડી મીઠોડી છે. હા, નહીં. હા શું કે ભાઈ ડન. દાંત કાઢે છે એટલે અશોક મૂળ ફસાઈ ગયો. અમારી સ્વીટી ગમી તમને? હા હા અમારા અશોકને તો તમારી સ્વીટી ગમી ગઈ. તે પણ અરે રવિભાઈ આ છે ને અમારી સ્વીટીને અશોક ગમી ગયો શું ભાઈ? અરે વાહ. કાકી એમને તો પૂછો એમને ગોઠવાનું કે નહીં. નહીં મારા ભાઈને પણ સ્વીટી ગમે છે. ભાઈશ ફાઇનલી એ કાકી હા તું હવે પૂછો ને લોકોને અમારા મેરેજ ક્યારે કરવાના. છોકરી શાંતિ રાખ, કેમ તારે ન બોલાય. એવું હોય? હા આ સ્વીટુડી કાંઈ બોલે છે? કાંઈ વાંધો નહીં માસી, આપણે કાલે બ્રાહ્મણને મળી લઈશું અને સારામાં સારું મુહૂર્ત હોય ને એમાં આપણે બંનેના લગ્ન આપણે કરાવશું. હા હા બરાબર છે રવિભાઈ. હા આ મહારાજ આવે ને એટલે છે ને તમને પહેલા કહી દઉં, આ મારે બે દીકરીઓના લગ્ન એક માંડવે કરવાના છે અને લગ્ન અને હગાઈ બે એક હારે જ રાખવાનું છે, કાંઈ જુદું જુદું કરવું નથી. તો માસી તમારા મોઢામાં ઘી કેળા. અમારી આ જ વાત હતી કે અમારે બે ભાઈના લગ્ન એક હારે થાય અને એક માંડવે થઈ જાય ઉડે. આ છે ને ખર્ચોય બે પક્ષે ઓછો. હા બસ જો આપણે આવા વ્યવહાર આપણે જોતા હતા કે આપણને સમજી ગઈ એવા. કાકી પણ છે ને આ સગાઈ નક્કી થયા પછી આમ જોડે હરી ફરી તો શકાય. હા એટલે એ તમે પછી કઈ રોકટોક ના કરો. હા હા એ તો બધે અમારા ઘરમાં છૂટ જ છે. આ લગ્ન જ વહેલા લઈ લેવાના. તું શાંતિ રાખ, તને એક વાર કીધું કે બોલમાં આ સ્વીટુડી કાંઈ બોલે છે? તો પછી 1.5-2 મહિનામાં જ કરાવી નાખજો, વધારે મોડું ના કરતા. હા હા ઠીક છે ચલો ઓકે. તો હવે આ જવાનું તમારે હા 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 અમે ચલો જય શ્રી કૃષ્ણ. તમારો નંબર મને આપી દેજો અને તમારો નંબર તમે બેનને આપી દેજો એટલે આપણે લોકો ફોન પર વાત કરી શકીએ. શું કહું છું ગોપી, તમે એવું ટેન્શન ના લ્યો. નંબર તો બધા તમારા કાકી હે ને, આ કાકી પાસે છે જ બધા. ઓકે સારું ચલો. આ જય શ્રી કૃષ્ણ હો. ના 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 મૂકવા નહીં મૂકવા નહીં, તમે ના આવો, તમે પછી ટુકડા પદવો છો બહુ. તમે નહીં આવતા. ચાલો અમે જઈએ. આ જય શ્રી કૃષ્ણ. પણ આ ઉકળા પાડવા વાળું શું છે? એ તો કહેતા હતા. જેવા જેવા. ચાલો આપણે જઈએ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. એ હાચવીને જાજો હો. અને હારા સમાચારના ફોન બંધ કરતા રહેજો. સાગર કેટલો હેન્ડસમ લાગે ને. પણ કાકી આ પેલો શું નામ હતું? અશોક જીજુ એ તમને આમ કંઈક ચિત્ર ના લાગ્યો? ગરીબડો ને એકદમ આમ થોડો ભિખારી ટાઈપ. સોરી પછી બધી વાતમાં આમ ના હોય ગોપી. જો હું દર વખતે બોલતી નથી પણ હવે દર વખતે બધાના આવા અવગુણ ના કરાય. ઓહો તને તો અત્યારથી બહુ દાજવા માંડ્યું છે ને અશોક જીજુનો. હા એવું નથી મારી બેન. ગોપી, આ જેવી મારી સ્વીટુડી હતી ને એવો ને એવો સામે મૂર્તિઓ મળી ગયો છે એટલે બેનું જોડું થઈ ગયું મારે તો બસ. હા બે કાળે કાળા. ચલો ચલ ચલ આપણે વાત કરીએ હમણાં ફોન પર. પહોંચ્યા કે નહીં પૂછી લઈએ. આ કાળા ને ધોળા કરી રહી છે પણ એને ખબર નથી કે માણા કાળા હોય પણ એના કરમ કાળા ન હોય. નંબર તો આવી ગયો છે પણ ફોન હું કરું? પૂછી લેવા સામેથી ફોન કરું. જોયું નહીં સ્વીટીને પસંદ કરવા માટે આવ્યા હતા અને પસંદ હું આવી ગઈ. તો એનો મતલબ તો એવો છે કે પહેલાં એણે મને પસંદ કર્યું. મારા તો મનમાંય નહોતું એવું કે એ મને પસંદ કરીને જશે. હું નહીં કરું. ગોપીને ફોન કરું? ના ભાઈ ના, હું શું કામ ફોન કરું? હવે એ મારા પૈસાને જોઈને મને પસંદ કર્યો છે, બાકી મને પસંદ કરે એમાંની નહોતી. તો પણ હવે સગાઈ થઈ, મતલબ કે સગાઈ થવાની જ છે તો ફોન તો કરવો જોઈએ ને, ન કરાય? હા હવે ખોટો શું ઈગો રાખવો, એક તો વાત કરવી ને. કરી લો, કરી લેવા દે ને. હા ચાલ ફોન કરી દો. સારું થયું કે ભાઈને કીધું હતું કે નંબર મંગાવી લે, નહીં તો નંબર પણ ના હોય. હા લઈ તો જાય છે.
ક્યાં હશે? કેમ ફોન નહીં ઉચકતી? હલો, હેલો, કોણ? સાગર બોલું છું. કોણ તમે? હા, એટલે એમ તો નંબર હતો મારી પાસે, પણ મને લાગ્યું કે બની શકે તમારા મોટા ભાઈએ ફોન કર્યો હોય. ના, હવે આપણી સગાઈ નક્કી થઈ છે ને, તો હવે એ શું કામ તમને ફોન કરે? મેં જ કર્યો છે. તમે ગોપી ને? અરે, ગોપી જ બોલું છું, સ્વીટી નહીં. મારા અવાજ પરથી ખબર નથી પડતી? હા, લાગે તો છે જ કે તમે ગોપી બોલો છો, છતાં કન્ફર્મ કરવું સારું ને. એ બધું છોડો, ચા પીધી કે નહીં? ના ના, ચા નથી પીવી. જ્યારથી તમે ચા આપવાનું ચાલુ કર્યું છે ને, સાચું કહું ને તો મારો તો ચા ઉપરથી રસ જ પતી ગયો. ના ના, તમારો રસ ઉઠી ગયો એવું નથી. મને તો એવું લાગ્યું કે ચા પીવાના ને પીવાના ચક્કરમાં તમે મારામાં ફસાઈ ગયા છો. હા, હવે પોઈન્ટની વાત કરી હા તમે. સાચું કહું ને તો જ્યારે પહેલી વાર હું તમારી સિસ્ટર મતલબ કે સ્વીટીને જોવા આવ્યો ને, એ પહેલાં જ્યારે મેં તમને જોયા હતા ને, ત્યારથી જ મને એવું લાગ્યું હતું કે જો મારા માટે જો કોઈ યોગ્ય હોય ને તો એ પાત્ર તમે જ છો. બસ આ જ વેમ ખબર નહીં કેટલા બધા લોકોના મનમાં છે કે હું એમના માટે યોગ્ય છું. કેમ કે છે ને, હું છું જેટલી બ્યુટીફુલ. મારી પાછળ એટલા બધા છોકરાઓની લાઈન હતી ને કે હું તમને ગણાવી શકું એમ નથી. તમે વિશ્વાસ નહીં કરો, મારી બેનનું માગું નાખવા માટે મારા મમ્મીએ કેટલી કોશિશો કરી હશે. બાયોડેટા મારી બેનનો મોકલે, પણ એ લોકો મને જ સિલેક્ટ કરી લે. આ તો બહુ જૂનું છે, કંઈ નવું નથી. કંઈક સારું નવું કહો. એક નંબરની ફેંકું ચમ છે. સોરી. ના ના, તમને કંઈ નથી કહેતો. બોલો બોલો. બાકી તબિયત સારી ને તમારી? તબિયત સારી છે, બટ હું શું કહું છું, હા? તમે 50-60 વર્ષના વૃદ્ધ વ્યક્તિ વાત કરતા હોય એવી રીતે વાત કેમ કરો છો? તબિયત સારી એ બધું છોડો, એવું કંઈક પ્લાન કરો ને કે આપણે લોકો કાલે મળીએ. હવે હું, મારી બેન, તમારા ભાઈ, શું નામ? અશોકભાઈ. હા, સો ચીપ નેમ. અને તમે, આપણે ચારેય લોકો કંઈ ગાર્ડનમાં ફરવા જઈએ. ગાર્ડનમાં, કોઈ રેસ્ટોરન્ટમાં, કોઈ કાફે પર. શું કહો છો? હા, જઈ શકાય. આ તો મારા કરતાં પણ ઉતાવળી છે. હા, ના ના, કંઈ નહીં. જો ફરવા જવું છે ને, જો કે ઈચ્છા તો મારી પણ હતી, પણ હું તમને કહી નહોતો શકતો. બોલો તો આપણે કાલનો એક પ્લાન બનાવીએ. સવારે કંઈ ફરવા જઈશું, બપોરે લંચ સાથે લઈશું અને રાત્રે મૂવી જોવા જઈશું. ડન. તો મારા સાઈડથી ફાઇનલ, આપણે લોકો જઈએ હવે. પણ એમ થોડું ચાલે. તમારે તમારા મમ્મી સાથે મતલબ સોરી કાકી સાથે વાત કરવી પડે ને. એ હું કરી લઈશ. કાકીનું ટેન્શન નહીં લેવાનું, હું કાકીનું બહુ માનતી જ નથી. તો આપણે મળીએ કાલે ગાર્ડનમાં. ઓકે, પાકું, ફાઇનલ. હા, એવું લાગશે કે જાણે જેલમાંથી ક્યાંક બહાર જવાનું છે. વાવ. જો કે ગમે તે હોય, છોકરી છે તો સારી. હા, થોડી બોલકી છે પણ ચલાવી લઈશું. એ ભગવાન, શું કરે છે આ તું? આવી રીતના ભગવાનની ચોપડીને ના લેવાય. હા હા, ઓકે. હવે આને મૂકો અને આપણે નક્કી થયું છે ને પરણવાનું જેમની સાથે, એમને મળવા માટે જવાનું છે. આવું મેં અને સાગરે નક્કી કર્યું છે. અને હા ના નથી જવું, શું જવું, કેમ જવું, એ બધી પંચાયત નહીં. હા, જવાનું જ છે. ચલ. નહીં, મારે નથી આવું. એમ કઈ થોડી આખી મળવા જવાય. એ તો મમ્મીને પૂછીએ. એ કાકી વાળી, શાંતિ રાખ ને. મમ્મીની પૂંછડી થવા જતી. મેં કહી દીધું છે, એટલે એવું નથી કીધું કે અમારે મળવા જવું છે, પણ એને બાનું મારી દીધું છે કે અમારે બંનેને જવું છે પાર્લરમાં. એ નક્કી કરવા માટે કે અમે અમારા મેરેજ ટાઈમે શું પહેરશું ને કેવા તૈયાર થશું ને વગેરે વગેરે. એટલે મેં બાનું કરી દીધું છે. એ બધું તું છોડ ને મારા પર. ચલ હવે તું. વાહ, સત્યવાદી હરિશ્ચંદ્રની પુત્રી અમારા ઘરમાં પેદા થઈ છે. મુકને સાચું બોલવું ને ખોટું બોલવું કરતી. ચલ ને, પેલો રાહ જોતો છે તારો અશોક. ચલ, પહેલી વાર મળવા જવાનું છે. ચલ. હું તો એટલી એક્સાઇટેડ છું ને, તું આમ એવું મોઢું લટકાવીને બેઠી છે ને, આમ ટામેટા જેવું સડી ગયેલું ટામેટું હોય એવી રીતના. ચલ ને. અરે પણ મનાવો ને આને. હું એક આ પાઠ પૂરો કરી લઉં પછી જાય. વાહ વાહ વાહ, આ પાઠ સાંજે પૂરો ના થઈ શકે. ભગવાન તને નીચે આવીને એવું કહે છે કે આ પાઠ અત્યારે જ પૂરો કરતો ચાલે. એક કામ કર, તું આને સાથે લઈ લે. પછી તું અને તારો એ ભગત અશોક આ બંને સાથે વાંચજો. ઓકે, ચલ.
આ ફોન ચલ 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 ને શોક ક્યાં રહી ગયો? ગમે એટલી વાર ફોન કરો ને તમે, પણ હા લેટ લતીફ છે, કોઈ દિવસ સમય પર તો આવશે જ નહીં. હા સાગર, હું નોકરી ઉપર હતો ને ત્યાં અચાનક કેમ બોલાવ્યો? અચાનક તારું કામ પડે? હા તારું કામ પડ્યું ને એટલા માટે બોલાવ્યો. શું થયું છે? શું થયું છે? આ કઈ મોટી મુસીબત નથી આવી પડી, તારા ફાયદા માટે તને બોલાવ્યો છે. ફાયદા માટે એટલે મતલબ સાંભળ મારી વાત. હા, તારી અને મારી બંનેની સગાઈ થવાની છે. હા આપણે નક્કી પણ થઈ ગયું છે. હા પણ નક્કી થઈ ગયું, પણ અત્યારે જે છે ને ખરીદી કરવા લગ્નની નથી જવું. આપણે છે ને લગ્નની તારીખ આવે ને પછી જાવું. હે હા વાત સાંભળીશ મારી પૂરી? હા બોલ. પૂરી વાત સાંભળે નહીં ને પોતાનું ચાલુ કરી દે ટન ટના ટન ટન. બોલ ને. હવે વાત જાણે એવી છે કે આપણા બેયની સગાઈનું નક્કી થઈ ગયું છે ને, તો મને ગોપીનો ફોન આવ્યો હતો. કહેતી હતી કે આપણે કશે બહાર ફરવા જઈએ, મળીએ આજના દિવસે. હા નો મળાય, લગ્ન પહેલા થોડું મળાય. હજી તો હગાઈ નથી, આગળ હગાઈ થઈ ગઈ હોય તો જ વાત અલગ છે. આપણું હગાઈ થઈ છે ને ઈ તૂટી જાય, નહીં મળવા જતો હતું. કઈ સદીમાં જીવે છે? હે કઈ સદીમાં જીવે છે? અરે આ 21મી સદી ચાલે છે, અહીંયા બધું જ ચાલે. હવે નક્કી તો થઈ ગયું છે ને, આપણે ક્યાં કોઈ પારકી છોકરીને મળવા જવું છે? જે છોકરી સાથે આપણે લગ્ન કરવાના છે ને એ જ છોકરીને મળવા જવાનું છે. હરે કૃષ્ણ નો જવાય. હું જો તને હાસું કહું છું, હા લગ્ન પહેલા એ થોડું સારું લાગે. ભગવાન, હા તમારી વાત એકદમ સાચી હો. જોડીઓ તો તમે જ બનાવો છો. સ્વીટીને લાયક મારા ભાઈ સિવાય બીજું કોઈ નતું. સારું થયું કે સ્વીટી આને મળી ગઈ. તો આ ગીતા, રામાયણ, ભાગવત ગીતા છે એ બધું વાંચ ને તો તને છે ને બધી ખબર પડે કે કઈ ઉંમરે કેવી રીતે રહેવું. અત્યારે ન મળાય ભાઈ, હું હાસું કહું છું. મેં કીધું ને તને, તારે છે ને વિચારવાનું થતું નથી. મેં ગોપી સાથે બધું નક્કી કરી નાખ્યું છે ને જો તું મારી સાથે નહીં આવે ને તો ગોપી પણ નહીં આવે. તારે છે ને એક શબ્દ નથી બોલવાનો. મેં જેટલું કીધું ને એટલું કરવાનું છે. વધારે જો બોલ્યો ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. ચાલ ચાલ પણ ચાલ ને મારી સાથે ચાલ. ક્યારે આવશે? આવશે વળી. મારે પણ હા, છોકરીઓનું પહેલેથી જ છે. છોકરાઓને હંમેશા વેટ કરાવશે, કોઈ દિવસ સમય પર તો આવશે નહીં. એટલે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, આપણે વેટ તો કરવો જ પડશે ને. હા એ વાત યાદ છે. હું હમણાં આવું હો. હમણાં આવું એટલે ક્યાં જવું છે? ક્યાંય નથી જવાનું થતું. બેસ અહીંયા. થોડુંક મારે કામ છે, પાછો વહી આવું. ના ના, મને ખબર છે. થોડું કામ કરીને પાછો તું તારા કામે લાગવા જવાનો છે ને? ના એ મળવા આવવાના છે ને, થોડો હું કઈ કામે વયો જાઉં. જો જતો નહીં નગર સારું નહીં લાગે. હું તો ચોખ્ખું કહી દઈશ કે જો મારે તો ગોપીને મળવું હતું ને એટલે હું આવ્યો, પણ આ અશોકને સ્વીટીને મળવું જ નતું એટલે જ એ ન આવ્યો. આવ્યો છતાં પણ જતો રહ્યો. તૂટી જશે તારું. નહીં હું ખાલી 2-5 મિનિટમાં જ વહી આવું. હા જલ્દી આવજે. હા શું કામ હશે આ અશોક પણ ગમે ત્યારે છટક મારી ગોતતો હોય. થઈ ગયું કામ પૂરું તારું? હા શું કામ કરવા ગયો હતો? હા એ આવે છે અને પહેલી વાર આવે છે એટલે એને છે ને આ ફૂલ દેવું છે મારે. અરે રે લુખ્ખા. હા એવું કેમ બોલશો સાગર? એવું ના બોલું તો શું કરું? આ છોકરી તને પહેલી વાર મળવા આવે છે, તારા એની સાથે લગ્ન થવાના છે, તો છોકરી ખુશ થઈ જાય ને એવી ગિફ્ટ દેવી જોઈએ. તો આનથી તો ભગવાન ખુશ થઈ જાય. એ છોકરી હું એ ભગવાન ખુશ થઈ જાય, કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા હોય. જ્યારે છોકરી છે ને એ ભાવની ભૂખી નથી હોતી, એને ગિફ્ટ જોઈએ છે અને એક્સપેક્ટેશન હોય આપણી પાસે કે છોકરો આપણને પહેલી વાર મળવા આવે છે ને તો આપણી માટે કંઈક ગિફ્ટ લઈને આવશે. જો હું પણ ગોપી માટે લાવ્યો છું આ ઇયરરિંગ્સ. આવું કંઈક લવાય. હા એટલો ખર્ચો ના કરી શકે તો કાંઈ નહીં, પણ નાની સૂની વસ્તુ તો લવાય ને. હા ફૂલમાં, અને એ પણ આ બગીચામાંથી તોડી આવો. આ 5 રૂપિયા આમાં પણ ખર્ચી ન શક્યો તું તો. હા હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે તો બોલો જય શ્રી કૃષ્ણ. અરે બેસો જય ને. શ્રી કૃષ્ણ. એ માટે તો બોલાવ્યા છે.
બેસો. બેસો. જો ખાવા ભગવદ માટે? ગીતા લઈને આવી. મળવા તમે એ જ હા. હા હું શું કહું છું મને નથી લાગતું કે આમની સાથે આપણે વધારે સમય બેસી શકીએ આપણે થોડું શાળામાં જઈને શાંતિથી વાતચીત કરીએ. હા હું શું કહું છું અશોક હા જો ગોપી પણ આવી ગઈ, હા સ્વીટી પણ આવી ગઈ, તો હવે આપણે ચારે ચાર અહીંયા બેસી રહીશું તો આપણે વાત નહીં કરી શકીએ. અરે જો સ્વીટીને પણ શરમ લાગશે અને ગોપીને પણ અરે, શરમ લાગશે. જો. એક મિનિટ આ કેમ આવી રીતે લઈને બેઠા છે? મેં સ્વીટી હાટું લાવ્યો છું હા આ સ્વીટી માટે ગોપી પણ કેમ? હા પહેલી વાર આવ્યા ને એટલે તો એના માટે ફૂલ લાવ્યા છો? હા એટલે કે તમે એને ફૂલ ગિફ્ટમાં આપવાના છો? હા અને એ ઓ પણ વાવ સાચે હા મેં જેટલું વિચાર્યું હતું ને એના કરતાં તમે ભિખારી નીકળ્યા છો. અને બ્રેકિંગ ન્યૂઝ એ નથી, બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે એની માટે પણ એને ખર્ચો નથી કર્યો, આ બગીચામાંથી જ તોડીને લાવ્યો છે. તમને ખબર છે આ ફૂલ આવી રીતે ના આપવાનું હોય. હા તો હા હું તમને શીખવું કેવી રીતે અપાય. હા और સ્વીટી ઉભી થા. અરે થાને શું કામ આવું કરો છો યાર? થાને તું ઊભી. અરે આટલો સારો ચાન્સ મળ્યો છે તમને. જુઓ ને આ તમારા પતિદેવ તમારા માટે ફૂલ લઈને આવ્યા છે મફતવાળા, તો તમારે ઘૂંટણિયા પર બેસીને આમ નીચે બેસીને આપવાનું હોય. અરે સ્વીટીને આવું કોઈ કરે ને એ તો બહુ જ ગમે. એને સ્વીટી સાચું બોલ. હે તને બહુ ગમે હા હા વાહ 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 જય શ્રી કૃષ્ણ. અરે ફૂલ દેતા જય શ્રી કૃષ્ણ કોણ છે? તમે લોકો આ મજાક શું કામ એમ ઉડાડો છો? અરે મજાક નથી. ના 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 અમે મજાક ઉડાડતા નથી. એ મજાકની જ મજાક કરી રહ્યા છીએ. હા. એ પોતે જ તો મજાક છે. આ બાય ધ અને તમે મારા માટે કશું જ નથી લાવ્યા એવું ને? ઓકે હું જાઉં છું. હા તમે બંને અહીંયા મળીને વાતો કરો. બાય. અરે ગોપી શું છે? નથી મારી પાસે 1 મિનિટ. મફતનું તો મફતનું પણ એ ફૂલ તો લાવ્યો. અને તમે તને શું લાગે છે કે હું તારા માટે કઈ નહીં લાવ્યો હું? ના મોઢું જોઈને તો એવું જ લાગે છે. અરે આટલો જ વિશ્વાસ છે ને મારી ઉપર. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો કમસે કમ તારા માટે કંઈક તો લાવ્યો જ હશે ને. શું લાવ્યા છો? જલ્દી આપો. આંખ બંધ કરતો આપ. હવે માં આંખ શું બંધ કરવાની હોય? અરે હા સાચે જ આંખ બંધ કરીશ ને તો જ આપીશ. જલ્દી આપો. હું કરીને બતાવું કેમ હોય. અરે આટલી બધી તો કઈ વાર હોય. લે ખોલ આંખ. ટેન્શન. અરે વાવ. અરે આટલી સારી ઇયરિંગ્સ. કેવી લાગી તને? રિયલ ડાયમંડ છે કે શું? હા એકદમ તારી જો. વાવ થેન્ક યુ સો મચ. ગમી ને તને? હેલો. અરે વાહ ગિફ્ટ્સ આવી હોવી જોઈએ. સ્વીટી એટલે જ કહેતી હતી કે થોડી આમ મોડર્ન બનીને રે મારી જેમ, તો તને પણ કંઈક સારો છોકરો મળ્યો હોત. ના ના એવું નથી. સ્વીટીને જેવો જોઈતો હતો એની માટે જે લાયક હતો ને એ જ તો એને મળ્યો છે. આ મારો ભાઈ ચંપુ. એવું નથી. જો કળયુગમાં ઓલું કીધું છે કે બગલા પાળીને છે ને સ્ત્રી દોડશે, એટલે પૈસા વાળાને છે ને એ છોકરીઓ બહુ ગમશે, એટલે પૈસા વાળાને વાંચ એક પણ મિનિટ ભાઈ- એટલે આ બગલો કોને કહો છો તમે? ના એટલે આ બગલો શબ્દ કોના માટે હતો? આ માણા માટે. જોયું આ તમે બગલો કહે છે. હા મારા હસબન્ડ તો છે જ બગલો નહીં, બગલા કરતા પણ સારા હંસ જેવા છે. આમાં તમારો કઈ વાક નથી. અત્યારે આ યુગ જ એવો છે. એટલે જુઓ તમે છે ને આવી સોપડી વાંચો ને તો તમને એવું કાંઈ લાગશે જ નહીં. અરે રે રે રે. મારા ભાઈ મારા વીરા, હા ચોપડીઓ વાંચવામાં જ તું ઊંચો નથી આવ્યો. જો તે મહેનત કરી હોત ને તો અત્યારે તું મારી જગ્યાએ હોત. આ 20-25 હજારમાં નોકરી ના કરતો. આ ભક્તિ કરવાના ચક્કરમાં તમે કમાઈ નથી શક્યા. અને આ જુઓ સાગર 2 થી 3 લાખ રૂપિયા કમાય છે, કેમ કે ભક્તિ કરવાનો સમય વ્યર્થ નથી કરતા. બાય ધ વે આ લોકોને છોડો, એક કામ કર, ગોપી નહીં ગોપી અને સાગર જાય છે ફરવા માટે બહાર. મને આ ગાર્ડનમાં નથી ગમતું, મને કોઈ કાફે વાફે પર લઈ જાઓ. અરે, એક મિનિટ. અને કેવી વાતો કરે છે? મમ્મીને આપણે શું કઈ નીકળ્યા હતા? આપણે જોડે જશું ને જોડે જ ઘરે જશું. તો હું એકલી નહીં બેસું. અરે બેસ ને અશોકભાઈ પાસે બેસ. આ
અમે છે ને રિટર્ન આવશું ને ત્યારે તમને લોકોને લેતા જઈશું. અને ત્યાં તમે ત્યાં સુધી ભગવદ્ ગીતાના પાઠ કરજો અને અમે ત્યાં સુધી પાર્ટી શાર્ટી કરીશું, સારું જમશું, પિઝા બર્ગર બેસ હા બેસો. હા, આપ પણ બેસો બેસ. અને આ ભગવદ્ ગીતાના પાઠ કરો. હા. ચલો ચલો જલ્દી આપણે ચલો. બાય. આ બહુ ખોટું કરી રહ્યા છે. મમ્મીએ કેટલો ભરોસો કરીને સાથે મોકલ્યા હતા, હવે એ એકલી. હું શું કહું છું, આપણે શું વાત કરવી? એ જ ને, મને તો કાંઈ સમજાતું નથી. આ પ્રેમની આવી બધી વાતો મારાથી ના થાય. હા હા આપણે ભગવત ગીતાનો આ પાઠ વાંચીએ તો. હા અમસ્તા, હું ઘરે વાંચતી હતી ને તો આ ગોપી મને અહીંયા ખેંચીને લઈ આવી. આ તમારા ફૂલ અહીંયા રાખો, આ પાઠ કરીએ, આ જ સરસ રહેશે. હા જો અહીંથી મારે બાકી હતું.